તો હમણાં આપણે એક એવા આનંદમાં જઈ રહ્યા છીએ અને તેને કહેવાય છે ક્રિસમસ. સો આજે આપણે એ સબ્જેક્ટને જોવાના છીએ કે જે દિવસોમાં આકાશના દૂતોએ વધામણી આપી, એ વધામણીમાં દેવના સંદેશામાં કયા પ્રકારનો સંદેશ આપણા માટે રહેલો છે. હવે જ્યારે આકાશમાંથી દૂતો આવ્યા, તેમણે સંદેશ આપ્યો અને તેમણે કીધું કે પૃથ્વીનાઓને શાંતિ થાઓ, પૃથ્વી પર ઘણા આનંદની સુવાર્તા હું લાવું છું. પણ તેની સાથે સાથે દૂતોએ એમ પણ કીધું કે જેવો પર દેવ પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. અને તેથી કરીને આજે આપણે શાંતિ એટલે શું, આપણે વિશ્વાસીઓ તરીકે શાંતિ એનો મતલબ શું થાય છે વચનમાં, એને આપણે જોવાના છે. આવો પહેલા પ્રભુનું વચન વાંચીશું. માર્કથી તેનો બીજો અધ્યાય. ત્યાં આપણે પહેલી અને બીજી કલમ વાંચીશું પહેલા, પછી લુકમાં આપણે જઈશું. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો. ત્યારે માર્ગીયોએ પૂર્વથી યરૂશલેમમાં આવીને પૂછ્યું, યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? હવે આપણે એક રાજા શબ્દ યાદ રાખીશું અને આ રાજા એક રાજ્ય લઈને આવવાનો છે એવું આપણે જોવાના છે. કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને હવે તેનું ભજન કરવા આવ્યા છે. એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને તેની સાથે આખું યરૂશલેમ ગભરાયું. કેમ કે રાજાની વાત થઈ એટલે ઓફકોર્સ જે રાજા રાજ કરતો હતો તે ગભરાયો. કેમ કે આપણે એ સમયનો ઇતિહાસ જોઈએ તો ઇસ્રાયેલીઓ, એમનું કોઈ રાજ્ય ન હતું તે ટાઈમમાં, એમનો કોઈ રાજા ન હતો, પરંતુ તેઓ હેરોદ રાજાની અસ્તિત્વમાં હતા, તેની આધીનતામાં હતા. ચોથી કલમ. પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને એકઠા કરીને પૂછ્યું કે ઈસુનો જન્મ ક્યાં થવો જોઈએ? ત્યારે તેઓએ કહ્યું કે યહૂદાના બેથલેહેમમાં. કેમ કે પ્રબોધકે લખ્યું છે, યહૂદા દેશના બેથલેહેમ, તો યહૂદાના સ્વભાવમાં કોઈ પ્રકારે નાનું નથી. તારામાંથી એક અધિપતિ નીકળશે, તારામાંથી એક રાજા નીકળશે. તે રાજા પોતાનું રાજ્ય સ્થાપશે, જે મારા ઇસ્રાયેલી લોકોનો પાળક થશે. અને આ એક બીના હેરોદના સમયમાં બની, એ આપણે વાંચ્યું. હવે લુકની સુવાર્તા તેનો બીજો અધ્યાય અને તે કલમથી વાંચીશું. ત્યાં આમ લખવામાં આવે છે, પછી દૂતોની સાથે આકાશી સેનાનો એક સમુદાય પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરતા કહેતા હતા, પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ અને પૃથ્વી પર જે માણસો વિશે દેવ પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. યોહાન તેનો ત્રીજો અધ્યાય 16મી કલમમાં આપણે વાંચીએ છીએ કે દેવે જગત ઉપર પ્રેમ રાખ્યો, આખા જગત ઉપર પ્રેમ રાખ્યો. તે કોઈ પણ હોય, હિન્દુ, મુસ્લિમ કે કોઈ પણ પ્રકારની દેશ જાતીય, ગોરા, કાળા, બ્રાઉન કલર, બધાની ઉપર પ્રભુએ પ્રેમ રાખ્યો. પરંતુ શાંતિ એક શબ્દ એવો લખવામાં આવ્યો છે કે જેઓની ઉપર દેવ પ્રસન્ન હતો તેઓને શાંતિ થાઓ. તો આજે આપણે જેઓની ઉપર દેવ પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. તો કઈ શાંતિ આપણને મળવાની હતી તે વિશે દૂતો કહી રહ્યા હતા. અને અહીંયા ગાડી આપણે એવી શાંતિને આજે જોવાના છે જે શાંતિ સર્વ સમસ્તીની બહાર છે,
અને જે શાંતિનું રાજ્ય ખ્રિસ્ત આ પૃથ્વી પર લઈને આવ્યો એ બિનાઓને જોવાના છે. આવો આપણે પ્રાર્થના કરીશું વચન માટે. ઓ ધન્યવાદ આકાશવાના અમારા બાપ, અમારા દેવ, અમારા પ્રભુ, અમારા રાજા. ઓ જીસસ, ધન્ય હો તારા નામને, ધન્ય હો તારા રાજ્યને, ધન્ય હો જે કૃપા ખ્રિસ્ત ઈસુમાં અમને આપવામાં આવી છે. ઓ લોર્ડ, અને અત્યારે અમે તારા વચનની પાસે, તારું વચન જીવન છે, તારું વચન તે તું પોતે છે. જ્યારે તું તારું પોતાનું વચન લઈને અમને આપવા માટે આવ્યું છે ત્યારે દૂતોએ જે વધામણી અમારા માટે લઈને આ પૃથ્વી પર મોકલ્યા એ વધામણીને અમે સ્વીકારીને હવે કહીએ છીએ આકાશમાંના બાપ કે હવે તું તારું વચન લઈને, પવિત્ર આત્મા તારા શબ્દો લઈને તું હમણાં અત્યારે આ જગ્યામાં તારા લોકોની આગળ ઉતરી આવ. જે દિવસે ઘેટા બાળકોની આગળ દૂતોએ એક અદ્ભુત પોકાર કર્યો એ જ પોકારને આજે અમે તારા લોકો તરીકે તારી પાસે માંગીએ છીએ કે ખ્રિસ્તની શાંતિ જે સર્વ સમશક્તિની બહાર છે તે હવે પછી અમારા હૃદયોમાં દ્રઢતાથી રાજ કરે. ધન્યવાદ, તારા વચનને આશીષ આપ. પ્રભુ ઈસુના નામ માંગીએ છીએ. હવે જ્યારે આપણે એવું કહી રહ્યા છીએ કે જેઓ ઉપર દેવ પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ, અને બીજું આપણે એક વચન એવું વાંચ્યું કે હવે એક રાજા છે, જે રાજા આવ્યો છે, પૃથ્વી પર જન્મ્યો છે. હેરોદના સમયમાં એ બાળક છે, પરંતુ એ બાળક નથી, કેમ કે માગીઓને કહેવામાં આવ્યું હતું. ઇસ્રાયેલના કોઈ લોકોને કહેવામાં આવ્યું નહોતું. માગીઓને પ્રગટ થયું હતું કે અમે આકાશમાં એક તારો જોયો છે અને અમે જાણીએ છીએ તારો કોઈ રાજાનો જન્મ બતાડે છે. અને તેઓ તે તારાને જોઈને હેરોદ પાસે આવ્યા અને હેરોદને કહેવામાં આવ્યું કે યહૂદીઓ એક રાજા જન્મ્યો છે, તે ક્યાં છે? અને આ બધી બીના એ ક્રિસમસના ટાઈમમાં એ બધી બીના ઈસુના જન્મના સમયની અંદર થઈ. હવે જે રાજા હતો તે પોતાનું રાજ્ય ગબડી જશે એ અર્થમાંથી ખૂબ ગભરાયો. જો તે જન્મ્યો જ છે તો શા માટે હું એને મારી ન નાખું? હજુ એની શરૂઆત થયા પહેલા જો હું એનો અંત લાવી દઉં તો મારું રાજ્ય હંમેશા ટકશે. અને તે જગતના રાજાઓની મેન્ટાલિટી હોય છે. અને બરાબર એ જ પ્રમાણે હેરોદ રાજાએ તે દિવસોમાં કામ કર્યું કે જે શાંતિ છે, અથવા તો હેરોદને ખબર નથી શાંતિ છે, પરંતુ એને એટલું જ ખબર છે કે એક રાજા જન્મ્યો છે અને આ રાજાને હું મારી નાખું તો હવે મારું રાજ્ય કે મારી ગાદી કોઈ લઈ લેશે નહીં. અને એ બીના એ ટાઈમની અંદર બની. પણ આપણા માટે એક એવી અદ્ભુત વાણી આકાશમાંથી દૂતો લઈને આવ્યા. ફક્ત તે દિવસના ઘેટા બાળકો માટે નહીં, પરંતુ હજુ બી આપણે એ જ બીનાને વર્ષે આપણે ઉજવ્યા કરે છે. ન કેવળ આપણે એકલા ઉજવીએ છીએ જે લોકો ક્રિશ્ચિયન છે, પરંતુ ઓલમોસ્ટ અત્યારે આખી દુનિયા એને ઉજવવા માંડી છે. ફક્ત તહેવારના લીધે તે ઉજવે છે, પરંતુ જેઓને ખ્રિસ્ત મળ્યો છે તેઓ તે દિવસોમાં બીજું કંઈક શોધી રહ્યા છે, કેમ કે તેઓમાં દેવનો આત્મા હોવાને કારણે આકાશમાંથી જે દૂતો અમારા માટે જે પોકાર લઈને આવ્યા, જે વાણી લઈને આવ્યા, તે અમારા માટે શુભ ઉપદેશ લઈને આવે છે. એવું પવિત્ર આત્મા તેના લોકોની અંદર શોધી રહ્યો છે. હવે જો ક્રિસમસ વિશે આપણે જોઈએ તો અત્યારે યુરોપ અને અમેરિકા જેવા દેશો એટલા બધા સેલિબ્રેટ કરે છે ક્રિસમસને કે છેક નવેમ્બર મહિનાથી આખા સિટી વગેરે બધું ડેકોરેશન કરવામાં આવે છે, એરપોર્ટ શણગારવામાં આવે છે વગેરે. અને એક અલગ રીતના એક જગતનો આનંદ પૂરો કરવા માટે તેઓ એ દિવસોમાં ખૂબ જ સેલિબ્રેટ કરે છે. તે પણ પ્રભુની સ્તુતિ થાવ, રખીને પ્રભુનું નામ ભૂસાઈ ન જાય માટે એ પણ કંઈક અવશ્ય આપણે સ્વીકારીએ છીએ. પણ હવે એ જ બાબતો આપણા વિશ્વાસી લોકો માટે, એ જ બાબતો આપણા આત્મિક લોકો માટે એટલો આનંદ, એટલો તહેવાર એ દિવસો પૂરતો આપણા માટે મર્યાદિત નથી. કેમ કે પ્રભુ ઈસુ જન્મ્યો રાજા તરીકે, પરંતુ રાજા તરીકે પ્રભુ જન્મ્યો,
પરંતુ આ રાજા વિશે કંઈક એવી બાબતો વચનની અંદર લખવામાં આવી છે. આ રાજા જન્મ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યો, પણ એક જ રાજા હતો. તેને કોઈ પ્રજા ન હતી, તેની પાસે કશું ન હતું. જાણે કે એક રાજા બીજા રાજા ઉપર ચઢાઈ કરે છે અને એનું રાજ્ય મેળવી લેવા પ્રયત્ન કરે છે, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી આવ્યો અને આખું સ્વર્ગીય કેરેક્ટર, સ્વર્ગ દેવત્વ બધું તેની અંદર હતું. પણ તેની સાથે પૃથ્વી ઉપર કોઈ એક પણ માણસ ન હતું, ના એક પણ નહીં. એટલે સુધી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 3.5 વર્ષ અહીંયા આગળ રહીને આકાશમાં ગયો, ત્યારે પણ આપણે એક આત્મિક દશાને જોઈએ છે, કોઈ પણ તેની સાથે ન હતું. હવે આ રાજ્ય વિશે વચનની અંદર શું લખવામાં આવ્યું છે? આ રાજા આવ્યો છે, તેની સાથે કશું નથી અને કોઈક રાજ્ય સ્થાપવા માટે આવ્યો છે. અને આપણે વિશ્વાસીઓ તરીકે સારી રીતે જાણીએ છીએ કે પ્રભુએ આપણને શીખવાડ્યું છે કે જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ, તારું રાજ્ય આવ, એવું આપણને પ્રાર્થના કરતા શીખવાડવામાં આવે છે. કોઈ આકાશનું વ્યક્તિત્વ, કોઈ આકાશનું સ્વર્ગવાનો અદ્ભુત આનંદ અને શાંતિનો કોઈક વ્યક્તિત્વ તેના રાજ્યની અંદર મૂકવા ચાહે છે. માટે તે હવે રાજ્યમાં શાંતિ અને આનંદ એવા કોઈ બે શબ્દો તેના જન્મથી કહેવામાં આવ્યા. ટૂંકમાં કહેવાનો મતલબ કે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજા છે અને રાજા તરીકે જ્યારે તે રાજ્ય સ્થાપવાને માટે આવ્યો છે, જ્યારે તે કયું રાજ્ય સ્થાપવાને માટે આવ્યો છે, આવો આપણે વાંચીશું પિત્તરની અંદર. બીજો પિત્તર તેનો 3જો અધ્યાય અને 8 થી 12. થોડું વાંચો. બીજો પિત્તર 3જો અધ્યાય અને 8 થી 12. હવે અહીંયા આમ લખવામાં આવ્યું છે, પણ વહાલાઓ, તમે ભૂલી ન જાઓ, દેવની નજરમાં એક દિવસ 1000 વર્ષ કરતા અને હજારો વર્ષ એક દિવસ જેવા છે. હવે 13મી કલમમાં એક બધું રાજ્ય છે સુધી વર્ણન કરતો 13મી કલમમાં આવે છે. તે આ પ્રમાણે કહે છે, તો પણ આપણે વચન પ્રમાણે નવા આકાશ તથા નવા પૃથ્વી જેમાં ન્યાયપણું વસે છે તેની રાહ જોઈએ છે. હવે અહીંયા આગળ ખ્રિસ્ત જે રાજ્ય સ્થાપવાને માટે આવ્યો હતો, તે રાજ્યનું અંદર કઈ બાબતો હતી? ન્યાયપણું હતું. અને ન્યાયપણું અને શાંતિ એ બંનેને કોઈ પણ અલગ પાડી શકતું નથી. જો આપણને શાંતિ જોઈએ છે તો ન્યાયપણું અને શાંતિ એ એકબીજાના જોડીદાર છે. એને કહી શકાય કે ગીતશાસ્ત્ર એનો 85મા અધ્યાયમાં આપણે આવીશું, ત્યાં ન્યાયપણા અને શાંતિ વિશે પ્રભુનું વચન શું કહે છે તેને આપણે જોઈશું. ગીતશાસ્ત્ર એનો 85મો અધ્યાય અને તેની 10મી કલમ. કૃપા તથા સત્યતા એકબીજાની સાથે મળેલી છે અને ન્યાયપણા અને શાંતિએ એકબીજાને ચુંબન કર્યું છે. કહેવાનો મતલબ કે તમે શાંતિ અને ન્યાયપણું કદી પણ અલગ કરી શકતા નથી. પ્રભુના લોકોને જો શાંતિ જોઈતી હોય તો તેના લોકોએ ન્યાયપણાની પાછળ મંડ્યા રહેવું જોઈએ. એનો કહેવાનો મતલબ એ છે કે ન્યાયપણું અને શાંતિ કદી તમે તેને છૂટા પાડી શકશો નહીં. આપણામાંના દરેકને ન્યાયપણા, આપણામાંના દરેકને શાંતિની જરૂર છે. શાંતિ એવો અદ્ભુત શબ્દ છે કે જો તમે જોબ શોધતા હોય, તમારા મનો એટલા બધા
એટલા બધા ખેદી થયેલા હશો, તમારું આખું હૃદય મને એક નોકરી મળે, મને નોકરી મળે, મને સારો જોબ મળે, કેમ કે તમે જાણો છો કે પૈસા છે અને પૈસા મારા જીવનની સર્વ જરૂરિયાતો પૂરી કરશે. માટે તમે પૂરા હૃદયથી જોબને શોધ્યા કરો છો. તમારું હૃદય અશાંત છે, મને નોકરી મળી નથી, મારા અને એ વગેરે વગેરે તમે એની પાછળ. પણ જ્યારે તમે સારો જોબ મેળવો છો ત્યારે તમારો આનંદ કેટલો બધો ભરાઈ જાય છે. તમે તેને સેલિબ્રેટ કરો છો, કોઈને મીટિંગ બોલાવો છો, કાલ સુધીની મીટિંગ, અને એ આનંદની જે તમે શોધતા હતા એ તમને મળી ગયું. હવે તમારામાં શાંતિ છે. જો તમારામાં શાંતિ છે તો તમે આનંદ મેળવ્યા વગર રહેશો નહીં. ટૂંકમાં ન્યાયપણો અને શાંતિ એ બંને એક જ છે. તમે એને અલગ પાડી શકતા નથી. જ્યારે ન્યાયપણું અને શાંતિ આપણને મળે છે ત્યારે આપણે આનંદને છૂટું પાડી શકતા નથી. એ બધા ત્રણ શબ્દો એકબીજાની સાથે એવા જોડાયેલા છે અને આપણે સારી રીતે જાણીએ છીએ કે શાંતિ અને આનંદ આપણા જીવનમાં ખૂબ જ જરૂરત છે. હવે હમણાં આપણે એવું જોયું કે ઈસ્રાએલનો એક રાજા જન્મ્યો જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ હશે એની વધામણી કહેવાને માટે દૂતો આવ્યા અને દૂતોએ કીધું, જેવો કોઈ યહોવા જેવો પ્રત્યે પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. હવે અહીંયા ગાડી આપણે સ્પષ્ટ રીતના એક ભાગને જોઈ લઈએ છીએ કે એક ભાગ એવો છે જેઓની અંદર શાંતિ નથી, બીજો એક ભાગ એવો છે કે જેઓ દેવથી પ્રસન્ન થયેલા છે તેઓને શાંતિ છે. બે ભાગ. અને ટૂંકમાં જ્યારે દૂતોએ આવીને આ વધામણી કહેવામાં આવી ઘેટા બાળકોને, ત્યારે આપણે એક દિના એવી જાણીએ છીએ અથવા તો આપણો મનમાં વિચાર કરીએ કે દૂતો શું કહેતા હતા. દૂતો એવો કહેતા હતા કે હમણાં પૃથ્વી ઉપર કોઈ શાંતિ નથી અને તેથી કરીને માણસોને જે શાંતિ જોઈએ છે એ શાંતિ લઈને હું તમારી પાસે આવ્યો છું. હવે જો શાંતિના વિશે આપણે જોઈએ તો ઈસ્રાએલના માટે આપણે જોઈએ ઈસ્રાએલમાં શાંતિ નહોતી, કેમ કે ઈસ્રાએલનું પોતાનું રાજ્ય ન હતું, એ લોકો બીજાની ગુલામીમાં હતા વગેરે વગેરે. અને એ ટાઈમની અંદર ઈસ્રાએલમાં થોડી પણ શાંતિ ન હતી. માટે હવે એક શાંતિ લઈને આકાશમાંના દૂતો જ્યારે વધામણી લઈને આવ્યા ત્યારે લખવામાં આવ્યું છે કે એ ટાઈમ જાણે કે શાંતિની શરૂઆત થઈ. એ રાજ્ય સ્થાપશે અને શાંતિ આવશે એવું કોઈ એક દ્રશ્યને આપણે જોઈએ છે. હવે વચનમાં આપણ વિશ્વાસીઓને જે શાંતિ વચનમાં લખવામાં આવી છે તે આવી રીતે લખવામાં આવી છે. બે પ્રકારની શાંતિ વચનમાં લખવામાં આવી છે. એક પ્રકારની શાંતિ એવી લખવામાં આવી છે, પ્રભુએ કીધું છે કે હું તમને જે શાંતિ આપીશ એ શાંતિ સમશક્તિની બહાર છે, એ શાંતિનો પાર આવશે. યશાયાની અંદર ભવિષ્ય વચનો કહેવામાં આવ્યા કે જે શાંતિ હું તમને આપીશ એનો પાર આવવાનો નથી. શાંત નદીની પાણીના જેવી તમારી શાંતિ થશે, તમારી શાંતિ એ વધતી જશે વગેરે વગેરે. કદી પણ એનો અંત આવવાનો નથી. એવી શાંતિનું ભવિષ્ય વચનની અંદર લખવામાં આવ્યું છે. પણ બીજી એક શાંતિ પણ લખવામાં આવી છે અને તે દાનિયેલમાં લખવામાં આવી છે. દાનિયેલની અંદર લખવામાં આવી છે કે તે દિવસે એ લોકો શાંતિનો કરાર કરશે અને શાંતિનો કરાર કર્યા પછી તે શાંતિ છેતરામણી હશે, ભમાવનારી હશે. અને પછી લખવામાં આવે છે અધ્વજે એ કરારને તોડવામાં આવશે. જ્યારે અધ્વજે કરારને તોડવામાં આવશે, ઓટોમેટિક વચનની અંદર શાંતિ અને યુદ્ધ એ બંને એકબીજાના વિરોધી છે. એટલે કે શાંતિનો કરાર એટલા માટે કરવામાં આવ્યો હતો દાનિયેલની અંદર કે બંને રાજાઓ એવો કરાર કરી રહ્યા હતા કે આપણે એકબીજા ઉપર યુદ્ધ કરીશું નહીં, પરંતુ એ શાંતિનો કરાર છેતરામણો હતો એવું દાનિયેલમાં લખવામાં આવ્યું છે કે તેઓ શાંતિનો કરાર તોડશે અને પછી અશાંતિ આવશે. પછી બીજી એક શાંતિ વચનની અંદર લખવામાં આવી છે અને તે આ પ્રમાણે છે. ત્યાં એવું લખવામાં આવ્યું છે
તમારા પ્રબોધકોએ શાંતિ શાંતિ કહીને ભીતની ઉપર લપેટો કરી છે, અંદર ભીત સડી ગઈ છે, પરંતુ શાંતિ છે શાંતિ છે શાંતિ છે કરીને તેના ઉપર ચૂનાનો લપેટો કરવામાં આવે છે. અને તેથી કરીને વચનની અંદર સ્પષ્ટ આપણે વાંચીએ છીએ, પ્રભુ ઘડી અને ઘડી તેના લોકોને કહે છે, પ્રબોધકોને કહે છે. ઈર્મિયા પ્રબોધક એવો હતો, હઝકિયલ પ્રબોધક એવો હતો એ ટાઈમની અંદર કે તમારામાં શાંતિ નથી, તમે શાંતિ શાંતિ કહો છો, તમે શાંતિ મેળવવા માટે પ્રબોધક પાસે આવો છો, પ્રબોધક તમને કહે છે તેનું માનતા નથી. બીજા એક પ્રબોધકો છે, તેઓ તમને શાંતિ છે શાંતિ છે શાંતિ છે, કશું યુદ્ધ થવાનું નથી, આપણે તો પ્રભુના મોટા માર્ગી વીર સુરવીરો છે, આપણને કોઈ હરાવી શકવાનું નથી, વગેરે 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 છેતરામણી ભમાવનારી શાંતિ ઇસ્રાએલ લોકોમાં રાજ કરતી હતી. અને હવે એવા ટાઈમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આકાશમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો અને તેની સાથે બધામણી આપવામાં આવી કે શાંતિની સુવાર્તા તમારા માટે લઈને હું આવ્યો છું. હવે એ શાંતિને જો આપણે જોઈએ તો એ શાંતિ ખૂબ અગમ્ય છે. પ્રભુએ જે શાંતિ આપણને આપવાનું કીધું છે, પ્રભુએ જે શાંતિનો કરાર આપણી સાથે કર્યો છે, તે શાંતિ એવી છે. યશાયાની અંદર આપણે બધા વચનો વાંચ કરવાના નથી, પરંતુ યશાયામાં એવું લખવામાં આવ્યું છે પ્રભુ ઈસુના ભવિષ્ય વચનમાં કે તે આંખે જોઈને ન્યાય કરશે નહીં. જે બિનાઓ બહાર દેખાય છે એવી રીતે તે ન્યાય કરશે નહીં, પરંતુ તેનું ન્યાયપણું, તેનું રાજ્ય એવું હશે કે તે જે ખરું છે, જે સત્ય છે, તે પ્રમાણે તે ન્યાય કરશે. એવું શાંતિ માટે ભવિષ્ય વચન લખવામાં આવ્યું છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યો, તેની પાસે કોઈ સૈન્ય ન હતું, તેની પાસે કોઈ દૂતો ન હતા કે તેના માટે યુદ્ધ કરે. અને આપણને ખબર છે જે માગીઓને પ્રગટ કરવામાં આવ્યું કે એક રાજા જન્મ્યો છે, બરાબર એવી જ રીતના આપણને ખબર છે કે પિલાતને પણ જણાવવામાં આવ્યું. પિલાતને એની સ્ત્રીએ કીધું, જોજે તું એ ન્યાયના કંઈ પણ કરતો નહીં, કેમ કે એના માટે મને ગઈ રાત્રે બહુ દુઃખ થયું છે. હવે પિલાતની જોઈએ. પિલાત આગળ પ્રભુ ઈસુ ઊભો હતો અને પછી પિલાત તેને પ્રશ્ન પૂછે છે અને એ પ્રશ્ન પૂછવામાં એક બીના એવી બની, શું તું યહૂદીઓનો રાજા છે? અને ઈસુ કહે છે, તું કહે છે. અને પછી જાણે કે જો તમે એ વાર્તાલાપને સારી રીતે જાણો, જુઓ તો તમને સ્પષ્ટ ખબર પડશે કે પ્રભુ ઈસુ પિલાતને ખરેખર કહી રહ્યો છે કે હું રાજા છું. પણ તે એમ કહે છે, જો હું આ જગતનો રાજા નથી અને જો હું આ જગતનો રાજા હોઉં તો મારું સૈન્ય, મારા લોક, મારા દુઃખો વગેરે તારી ઉપર યુદ્ધ કરતા અથવા તો રાજ્યને બનાવતા. બીજા અર્થમાં સિમ્પ્લિસિટી આપણે અહીંયા આગળ યુઝ કરીને કહી રહ્યા છે. પ્રભુ એવું કંઈ કહી રહ્યો હતો કે જો આ જગતનું મારું રાજ્ય હોત તો મારા લોક, મારું સૈન્ય યુદ્ધ કરે અને રાજ્ય તારી પાસેથી અથવા તો હું રાજ્યને જીતીને હું રાજ્યને સ્થાપીશ. ન કેવળ પિલાત અને પ્રભુ ઈસુનો વાર્તાલાપ લખવામાં છે, પરંતુ હવે શિષ્યો તરફ જોઈએ. શિષ્યો જોતા હતા આશ્ચર્યજનક કામો થાય છે. ભૂખ્યાઓને ખવડાવવામાં આવે છે, અરે ભૂતોને તો એક આંગળીથી ભગાડવામાં આવે છે. શિષ્યો એવું જ સમજી બેઠા હતા અને પ્રભુ ઈસુને પૂછે છે કે પ્રભુ, તું રાજ્યને ક્યારે સ્થાપીશ? શું તું હમણાં સ્થાપીશ? તારું રાજ્ય કેવી રીતે આવશે? અને એટલે સુધી કે ઇસ્રાયેલીઓના જે અધિપતિઓ હતા તેઓ પણ એવું સમજતા હતા કે જ્યારે ખ્રિસ્ત આવશે અને ખ્રિસ્ત પોતાનું રાજ્ય સ્થાપશે ત્યારે તે દાઉદના રાજ્યાસન પર બેસશે અને જેમ દાઉદ સમ્રાટ રાજા હતો એમ ખ્રિસ્ત પણ સમ્રાટ રાજા થશે અને ખ્રિસ્ત આવશે અને અમે ઇસ્રાયેલી લોકોના માટે તે યુદ્ધ કરશે.
એવું જ રથો અને ઘોડાઓ એવા જાણે કે આશ્ચર્યજનક ખામોથી આવશે, એવું બધું એમના મનોની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે અથવા તો મસાયા જેઓને તેઓ રાહ જોઈ રહ્યા હતા તેઓના માટે તેઓ વિચાર કરી રહ્યા હતા, તેઓના માટે અનુમાન કરી રહ્યા હતા, તેઓના માટે તેઓ એ રાજ્યની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું જે રાજ્ય સ્થાપવા માટે આવ્યો છું એ રાજ્ય એવું હશે કે હું ઉપર જઈશ, મારો આત્મા તમારા ઉપર રેડી દઈશ. જે શાંતિને તમે શોધો છો, જે આનંદને તમે શોધો છો તે પવિત્ર આત્મામાં હશે. કેમ કે પવિત્ર આત્મા એ હું જાઉં છું ને હું પાછો આવું છું. બીજા અર્થમાં એ પવિત્ર આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે તમારી અંદર આવશે. એટલા માટે એ રાજ્ય વિશે પ્રભુ આ પ્રમાણે કહે છે કે દેવનું રાજ્ય અહીં છે તહીં છે એમ નહીં, દેવનું રાજ્ય તમારામાં છે. દેવનું રાજ્ય તમારામાં છે કહેવાનો મતલબ કે શાંતિ અને આનંદ તમે બહાર શોધશો ત્યાં નહીં મળે, પરંતુ એ શાંતિ અને આનંદ તમારામાં છે. દેવનું રાજ્ય તમારામાં છે. દેવનું રાજ્ય આપણામાં મૂકવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આકાશમાંથી આવ્યો. હવે આપણે અહીંયા એક દ્રષ્ટાંત લઈશું. રાજ્ય ખ્રિસ્તનું આપણામાં હોવું અને રાજ્ય ખ્રિસ્તનું રાજ્ય બહાર તરફ જોવું, એનો મતલબ શું થાય છે? હવે અહીંયા એક દ્રષ્ટાંત તરીકે આપણે જોઈએ તો આપણને સારી રીતે ખબર છે જ્યારે દુકાળ પડે, વિપત્તિ આવે ત્યારે એક દેશ બીજા દેશને મદદ કરે છે. દાખલા તરીકે હવે અમેરિકાનું દ્રષ્ટાંત લઈએ, કેમ કે અમેરિકા કોઈ એને ડિનાય નહીં કરી શકે, ખૂબ ધનવાન છે અને એ લોકોનો એક પાર્ટ એવો રાખેલો છે ચેરિટી માટે. જ્યાં કોઈ દુનિયામાં કોઈ પણ દેશોમાં તકલીફ થાય એ લોકો હંમેશા પહેલા છે મદદ કરવા માટે. હવે જે દેશમાં દુકાળ પડ્યો છે, જે દેશની અંદર અછત ઊભી થઈ છે, હવે એ દેશને તમે જુઓ, એ દુકાળની અવસ્થામાં એક ધનવાન કન્ટ્રી આવીને બધા લોકોને અનાજ આપે છે. એ એટલા ટાઈમ પૂરતું અનાજ આપ્યું, ધરતીકંપ થયો, મકાનો તૂટી ગયા, બીજા દેશોએ આવીને મદદ કરી, મકાનો બનાવ્યા અને એક જાતની શાંતિ માણસના માટે જે જરૂરિયાત હતી એ સ્થાપવામાં આવી. પરંતુ અહીંયા એક બાબત આપણે વિચાર કરીએ, ધનવાન દેશોએ આવીને સમસ્યાના ટાઈમની અંદર તેઓને ખાવાનું આપ્યું, તેઓને ઘર આપ્યું, પણ શું તે ખાવાનું અને ઘર સર્વકાળ ટકશે? ના. હવે એનું એક દ્રષ્ટાંત આપણે યુસુફમાં જોઈએ છીએ. યુસુફના સમયમાં એવું થયું કે મિસ્ર દેશમાં એટલું બધું અનાજ હતું. મિસ્ર દેશની દુકાળના સમયમાં તેઓ ખાતા પીતા હતા, કેમ કે યુસુફ એ દેશમાં હતો. અને હવે ઇસ્રાયલની દશા આપણે જોઈએ, તેઓની પાસે ખાવાનું ન હતું, તેઓની પાસે દુકાળ હતો. અને એ ટાઈમની અંદર તેઓ યુસુફની પાસે આવે છે અને યુસુફને કહે છે અમારી પાસે ખાવાનું નથી, પરંતુ એવું લખવામાં આવ્યું છે તેઓને ખાવાનું અનાજ આપવામાં આવ્યું, તેઓ ગયા, ફરીથી અનાજ ખૂટી ગયું. બરાબર, એક્ઝેક્ટલી આ જ સિદ્ધાંત પ્રમાણે આપણે વિશ્વાસીઓ આનંદ અને શાંતિને શોધતા ફરીએ છીએ. ત્યાં આગળ એક મોટો પ્રબોધક આવ્યો, ત્યાં આશ્ચર્યજનક કામો થયા, ત્યાં આગળ આનંદ છે, આપણે ગયા, મજા આવી, ખૂબ મજા આવી, ફરી પાછા આપણા ઘરમાં આવ્યા. પછી થોડા સમય દરેક કન્વેન્શનમાં તમે અનુભવ કર્યો હશે, ઘણી મોટી મિટિંગોમાં તમે અનુભવ કર્યો હશે, લોકો સંતોથી સાજાપણા પામીને તમારી સમસ્યાઓ દૂર થયા પછી એ આનંદનો અનુભવ જરૂર કર્યો હશે. પણ અહીંયા કહેવાનું વસ્તુ એટલું છે કે જે શાંતિ, જે આનંદ તમે મેળવ્યો, ભલે આત્મિક હતો,
કેમ કે તમે દેવનું રાજ્યને જોયું, દેવનું રાજ્યમાં પ્રવેશ નથી કર્યો. તમે દેવના રાજ્યને જોયું કે હા, ત્યાં આગળ આશ્ચર્યજનક કામો થયા, ત્યાં પ્રભુ મને મળ્યો, ત્યાં મારી માંદગી મટી, ત્યાં મારું આમ થયું. તે પ્રભુને ધન્યવાદ હો. એના માટે પણ પ્રભુને ધન્યવાદ હો, કેમ કે પ્રભુ એનો મહિમા તેના લોકોની અંદર એસ્ટાબ્લિશ કરવા માટે જરૂર એનો ઉપયોગ કરે છે. પરંતુ અહીં આગળ રાજ્ય વિશે જોઈએ તો વચનની અંદર જો ખ્રિસ્તનું રાજ્ય ન્યાયપણા અને શાંતિનું છે, તો એ ખ્રિસ્તનું રાજ્ય આપણી અંદર હોવું જોઈએ. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક દ્રષ્ટાંત આપે છે, બી વાવનારનું દ્રષ્ટાંત. બી વાવનારના દ્રષ્ટાંતમાં તે એમ કહે છે કેટલા બી આમ પડ્યા તેમ પડ્યા. એમાં એવું લખવામાં આવે છે કે ચિંતા, જગતનું માયા વગેરે વગેરે થઈને બીને મારી નાખ્યું. હવે આવો આપણે એક બાબતને જોઈશું. ફિલિપી તેનો બીજો અધ્યાય 25મી કલમ. જો કેવી રીતના ખ્રિસ્તની શાંતિ આપણને કઈ બીના શીખાડે છે તેને આપણે જોઈ રહ્યા છીએ. તો પણ મારો ભાઈ એપ્રાફ્રોડિટસ, મારી સાથે કામ કરનાર સહયોધો, તેમજ તમારો મોકલેલો તથા મારો ખપ પૂરો પાડનાર, જેને તમારી પાસે મોકલવાની અગત્ય જણાય, કારણ કે તમે સર્વ તેઓને બહુ ચાહતો હતો અને તે બહુ ઉદાસ હતો, કેમ કે તમે સાંભળ્યું હતું કે તે માંદો છે. કેમ કે તે મરણતોડ માંદો હતો ખરો, પણ દેવે તેના પર દયા કરી, કેવળ તેના પર જ નહીં પણ મારા પર પણ, કેમ કે શોક ઉપર શોક ન થાય, પણ તમે તેને જોઈને ખુશ થાઓ અને મારો ખેદ ઓછો થાય માટે મેં તમને ઉતાવળે મોકલ્યો. હવે અહીંયા ગાડી એક પ્રભુનો યોદ્ધો, બીજો કોઈ નહીં, પ્રભુનો માણસ, વિશ્વાસુ આત્મિક માણસ એ માંદો છે અને લખવામાં આવ્યું છે કે તે મરણકારક માંદો પડ્યો હતો. હવે બીજી વચનને આપણે વાંચીશું, થેસ્સાલોનિકીયામાં આપીશું. થેસ્સાલોનિકીયા એનો પહેલો અધ્યાય અને એની 6મી કલમ. તમે ઘણી વિપત્તિઓ વેઠીને પવિત્ર આત્માના આનંદ સહિત પ્રભુની વાત સ્વીકારી અમને તથા પ્રભુને અનુસરનારા થયા. પ્રભુની શાંતિ અને પ્રભુનો આનંદ એ બહુ અલગ બાબત છે, એને આપણે જોઈ રહ્યા છીએ. કેમ કે પ્રભુએ કીધું કે દેવનું રાજ્ય અહીંયા છે ત્યાં છે એમ નહીં આવે. દેવનું રાજ્ય સાજાપણું છે એમાં નહીં આવે. દેવનું રાજ્યમાં બધી તમારી સમસ્યાઓ દૂર થાય છે એવું નહીં થાય. કહેવાનો મતલબ એ બધી શું છે, એ જે પ્રાર્થનાઓ આપણે કરીએ છીએ, જે પ્રભુ કૃપા આપે છે, દરેક બધી બાબતો શું છે, સુવાર્તાની સાબિતી. સુવાર્તાની સાબિતી એ અલગ વસ્તુ છે અને દેવનું રાજ્ય અલગ વસ્તુ છે. સુવાર્તાની સાબિતી એ છે કે તમે પ્રાર્થના કરો છો, તમે સાજા થાઓ છો, પ્રભુ તમારા ઉપર દયા કરે છે, તમારી સમસ્યાઓ દૂર થાય છે. એટલા જ માટે આપણે આનંદ સહિત સાક્ષી આપી છે. શા માટે સાક્ષી આપી છે? પ્રભુએ મારા ઉપર દયા કરી, પ્રભુએ મારા ઉપર કૃપા કરી, પ્રભુને ધન્યવાદો. એ પણ વચનની અનુસાર છે, કેમ કે પ્રભુ આપણી સમસ્યાઓ દૂર કરે છે. ઓફકોર્સ આપણને આનંદ થાય છે, પણ ખ્રિસ્તની શાંતિ અને ખ્રિસ્તનું રાજ્ય તેની અંદર નથી. તેની અંદર સુવાર્તાની સાબિતી છે, તેની અંદર સુવાર્તાની સાબિતી છે. પણ ખ્રિસ્તનું રાજ્ય એ બધા કરતા અલગ છે. ખ્રિસ્તનું રાજ્ય એ ધનાઢ્યપણું નથી. તમે કહેશો ઓ ખ્રિસ્તનું રાજ્ય એટલે ધનાઢ્યપણું, પ્રભુનું વચન ના પાડે છે. હંમેશા જે વાનાઓ તમે જુઓ છો
તે ખ્રિસ્તનું રાજ્ય નથી, પરંતુ એ બાબત પણ છે. પ્રભુ આપણને આશીર્વાદ આપે છે. પ્રભુ ધૂળમાંથી દરેક જણને ઉઠાડીને સિંહાસન પર શા માટે? કેમ કે તે તેના રાજ્યનું સાબિતી છે. એ અર્થની અંદર એ સર્વ બિનાવું લખવામાં આવ્યું છે. પણ જો તમે દેવનું રાજ્ય અલગ કરવા ચાહો, દેવનું રાજ્ય તમારામાં મૂકવા ચાહો, તો લખવામાં આવ્યું છે કે તમારી શાંતિ સર્વ સમજશક્તિની બહાર છે. પ્રભુ ઈસુ ઉપર જતો હતો. શિષ્યો ખૂબ દુઃખી હતા, કેમ કે હવે પ્રભુ ઈસુને ઉપરના જવાનો ટાઈમ થઈ ગયો હતો. પ્રભુ ઈસુ એમને દિલાસો આપતા કહે છે, જેમ પ્રસૂતિની અંદર સ્ત્રી આવે છે, ડિલિવરી ટાઈમની અંદર તે ખૂબ જ પીડા પામે છે, પરંતુ જ્યારે તે જુએ છે પોતાના બાળકને, બધી પીડાને તે ભૂલી જાય છે અને એ આનંદ તેની અંદર આવે છે. પ્રભુ કહે છે, બરાબર એવી જ રીતના હું તમને આનંદ આપવાનો છું. એટલા માટે તમે પ્રેરિતોના સમયની અંદર જુઓ છો, તેઓને ખ્રિસ્તના લીધે સતાવવામાં આવ્યા, તેઓને ખ્રિસ્તના લીધે જેલખાનામાં નાખવામાં આવ્યા, ખ્રિસ્તના લીધે તેઓની પર ઘણી મોટી સતાવણી થઈ, પરંતુ એક શબ્દ એવો લખવામાં આવ્યો છે કે તેઓ આનંદથી એ લોકો ઘરે પાછા આવ્યા અને તેમણે કહ્યું, ખ્રિસ્તના નામથી અમને સતાવવામાં આવ્યા, અમે પ્રભુને ધન્યવાદ આપીએ છીએ, કેમ કે તેઓમાં ખ્રિસ્તનું રાજ્ય હવે આવી ગયું હતું. હવે તેઓ ખ્રિસ્તનું રાજ્ય, પેલું આનંદ છે, પેલી શાંતિ છે, ત્યાં આમ છે, ત્યાં છે, તેઓ નતા જોતા. એ ખ્રિસ્તના સાબિતી હંમેશા આપણી સાથે પ્રભુ ટાઈમ ટુ ટાઈમ આપ્યા વગર રહેતો નથી, પરંતુ ખ્રિસ્તના રાજ્યની સાબિતી અને ખ્રિસ્તના રાજ્યનું રાજ્ય એ બંને બાબત ખૂબ જ અલગ છે. જેમ હમણાં આપણે દ્રષ્ટાંતમાં જોઈ ગયા, એક નવ ધનવાન કન્ટ્રી આવીને બીજા કન્ટ્રીને મદદ કરે છે, પરંતુ તે ધનાઢ્યપણું આ દેશ જે મદદ લઈ રહ્યો છે એની પાસે આવતું નથી, કેમ કે બીજા દેશમાંથી આવ્યો છે, તેની પાસે બધું છે. અહીંયા આગળ થોડો સમય તને મદદ કરવામાં આવી છે, એનો કહેવાનો મતલબ એવો છે, પ્રભુ આપણને એમ કહે છે, હું તમને એવી શાંતિ આપું છું જે શાંતિ જગત આપતું નથી. હું તમને એવી શાંતિ આપું છું જે શાંતિ છેતરામણી નથી. હું તમને એવી શાંતિ આપું છું જે શાંતિ તમારા હૃદયમાંથી કોઈ લઈ જઈ શકશે નહીં. માટે વચનમાં લખવામાં આવ્યું છે, શાંતિ અને આનંદ એ બંને એકબીજાના મિત્રો છે, અને શાંતિ જ્યારે આવે છે, માણસ આનંદ કર્યા વગર રહેતો નથી, એવું વચનમાં લખવામાં આવ્યું છે. હવે આપણે કહીશું કે કેવી રીતના એ શાંતિ આપણી અંદર આવે. તેથી કરીને હવે આપણે જોઈએ કે પ્રિયોનું પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની 9મી કલમ અહીંયા આમ લખવામાં આવે છે. આપણે એક વિના વાંચી લીધું કે શાંતિ અને ન્યાયપણા બંને એકબીજાને ચુંબન કર્યું છે અને એકબીજાને આપણે અલગ કરી શકતા નથી. હવે ફેબ્રુઆરી 1 અને 9 ત્યાં આમ લખવામાં આવે છે, તે ન્યાયપણા પર પ્રીતિ કરી છે, અન્યાય ઉપર દ્વેષ કર્યો છે, માટે દેવે એટલે તારા દેવે તારા સાથીઓ કરતા અધિક ગણીને તને આનંદના તેલથી અભિષિક્ત કર્યો છે. જ્યાં સુધી આપણે દુષ્ટતાનો ધિક્કાર કરતા નથી, જ્યાં સુધી આપણે અંધકારનો ધિક્કાર કરતા નથી, ત્યાં સુધી કોઈ પણ વખત ન્યાયપણાનું અભિષેકપણું આપણી અંદર રહી શકતું નથી રહી શકતું. જો ન્યાયપણાનો અભિષેકપણું આપણી અંદર રહેતું નથી તો આપણે શાંતિમાં રહી શકતા નથી. તેથી વચનમાં લખવામાં આવ્યું છે, દુષ્ટોને કદી પણ શાંતિ મળતી નથી. જે દુષ્ટ અંતઃકરણ છે તે હંમેશા અશાંતિમાં જીવે છે, કેમ કે જો કોઈ વ્યક્તિ દુષ્ટતાનો ધિક્કાર નથી કરતો તે કદી પણ શાંતિ પામી શકતું નથી. હવે પ્રભુ ઈસુ માટે અહીંયા લખવામાં આવ્યું છે,
પ્રભુ ઈસુ ખ્રિસ્ત ન્યાયપણાનું રાજ્ય લઈને આવ્યો અને ન્યાયપણાના રાજ્યની અંદર શું હતી એ બીના અહીંયા લખવામાં આવી. તેણે ન્યાયપણા પર પ્રીતિ કરી છે, તેણે અન્યાય પર દ્વેષ કર્યો છે. માટે દેવે એટલે તારા દેવે તારા સાથીઓ કરતા તને આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યો છે. હવે એની એ જ બાબત આપણે 1 યોહાન 3 અધ્યાયની 7મી કલમમાં વાંચીશું. 1 યોહાન તેનો 3 અધ્યાય અને તેની 7મી કલમ અહીંયા આમ લખવામાં આવી છે. બાળકો, તમને કોઈ ન ભરમાવે, જેમ તે ન્યાયી છે તેમ તે ન્યાયપણું કરે છે તે પણ ન્યાયી છે. તમને કોઈ ભરમાવે નહીં, તમને કોઈ ખોટી શાંતિ આપે નહીં, કોઈ ટેમ્પરરી તમારા પ્રોબ્લેમને સોલ્વ કરે નહીં, પણ કહેવામાં આવે છે બાળકો તમને કોઈ ભરમાવે નહીં. એ ભરમાવનારી બાબતો છે. જે તે ન્યાય છે અને તેમ જે ન્યાયપણું કરે છે તે પણ ન્યાય છે. જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમ કે શેતાન આરંભથી પાપ કરે છે અને શેતાનના કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો. શા માટે ખ્રિસ્ત જન્મ્યો? શેતાનના કામોનો નાશ કરવા માટે. શા માટે ખ્રિસ્ત જન્મ્યો? દેવનું રાજ્ય પ્રગટ કરવા માટે. શા માટે ખ્રિસ્ત જન્મ્યો? ન્યાયપણું અને શાંતિ આપવાને માટે. શા માટે ખ્રિસ્ત જન્મ્યો? પુષ્કળ શાંતિ અને આનંદની સીમા રહે જ નહીં, માટે દેવે ખ્રિસ્તને મોકલ્યો. હવે ફિલિપી અને તેનો 4થો અધ્યાય અને તેની 7મી કલમ. ફિલિપી તેનો 4થો અધ્યાય અને 7મી કલમ. ત્યાં લખવામાં આવે છે આપણને જે શાંતિ ખ્રિસ્તે આપી છે તેના વિશે લખવામાં આવે છે. અહીંયા આમ લખવામાં આવી છે દેવની શાંતિ જે સર્વ સમસ્તીની બહાર છે અને ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદય અને મનોની સંભાળ રાખશે. જ્યારે એવું આપણી અંદર એવા તોફાનો આવી જાય છે, આપણા મનની શાંતિ ખરેખર લૂંટાઈ જાય છે, કેમ કે શૈતાનનું કામ છે ચોરી કરવાનું, મારી નાખવાનું, નાશ કરવાનું. એ શૈતાનનું કામ છે. અને એ બધા વિચારો અને એવા બધા ભયજનક વિચારો લઈને આપણા હૃદયોને ગભરાવી નાખે છે. પણ પ્રભુ કહે છે કે દેવની શાંતિ, દેવનું રાજ્ય જે તમારામાં આપવામાં આવશે તે તમારા મનોની અને તમારા હૃદયોની સંભાળ રાખશે. તમારું હૃદય અને તમારું મન ખ્રિસ્તની શાંતિમાં એવું દ્રઢ હશે. તોફાન ઘણું છે. અહીંયા ગાડી આપણે વિશ્વાસીઓ માટે વાંચ્યું કે એપાફ્રોદિટસ બીમાર હતો. પાઉલ લખી રહ્યો છે એ માંદો હતો, માટે હું નિરાશ હતો. એ વિપત્તિમાં હતો, તે મરણથોલ માંદો હતો, વગેરે વગેરે બાબતો લખવામાં આવી છે. અને એવી અવસ્થાની અંદર જ્યારે તોફાન સમસ્યાઓ આપણને ઘેરી લે છે ત્યારે આપણને સારી રીતે ખબર છે કે આપણા હૃદયની શાંતિ, આપણા મનની દ્રઢતા થોડી થોડી ડગી જાય છે. કેટલીક વખત આપણું હૃદય આપણને દોષી ઠરાવે છે. કદાચ મેં પાપ કર્યું છે, મેં પ્રભુની વિરુદ્ધ આ કર્યું છે, મેં પ્રભુની વિરુદ્ધ તેમ કર્યું છે. પણ વચન કહે છે કે ખ્રિસ્તની શાંતિ
જે તમારામાં વસાવવામાં આવી છે, જ્યારે અશાંત ટાઈમ આવશે ત્યારે તમારા મન અને હૃદયોને તે સ્થિર રાખશે, તે તમને એવી શાંતિ આપશે. હંમેશા આપણે યાદ રાખીએ, આપણા કોઈ પણ ન્યાય કૃત્યોથી આપણે પ્રભુની શાંતિને મેળવી શકતા નથી. ખ્રિસ્તના ન્યાયપણાથી આપણે ખ્રિસ્તની શાંતિને મેળવી શકીએ છીએ. અને ખ્રિસ્તની શાંતિને આપણી અંદર કોઈ અપરાધની દિવાલ નથી હોતી. જ્યારે આપણે ખ્રિસ્ત ઉપર વિશ્વાસ રાખીએ છીએ, જ્યારે આપણા પાપોની આપણે માફી માંગીએ છીએ, તેનાથી આપણે ફરીએ છીએ. પ્રભુ આપણી અને તેની વચમાં કોઈ દિવાલ રાખતો નથી. જ્યાં સુધી આપણા જીવનમાં શ્વાસ છે ત્યાં સુધી આપણને પ્રભુ ચાન્સ આપતો રહે છે. એટલે સુધી કે પેલો ચોર જે વધસ્તંભ ઉપર છેલ્લી ઘડીએ હતો, પ્રભુએ તેને કીધું પારાદેશમાં હોઈશ. એમ કહેતા પ્રભુ કહેવાનો મતલબ એ છે કે છેલ્લી આપણા જીવનની છેલ્લા શ્વાસ સુધી તે આપણને ચાન્સ આપ્યા વગર રહેતો નથી. અને તેથી કરીને આપણામાં દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. આપણા પાપો, આપણા દોષો, આપણા અપરાધો એની પર વિશ્વાસ નથી. તમારો વિશ્વાસ જ્યારે તમે પસ્તાવો કરો છો, પ્રભુ આજ દિવસ સુધી મેં મારું હૃદય તારા તરફ દ્રઢ રાખ્યું નહીં. આજ સુધી હું એક દિવસે પડ્યો, એક દિવસે ઉઠ્યો, એક દિવસે મને આમ થયું, એક દિવસે તેમ થયું. એની ઉપર હું ભરોસો નથી રાખતો. હું એના પર ભરોસો રાખું છું આકાશમાંથી જે દૂતો આવ્યા અને તેમણે કીધું એક રાજ્ય હું સ્થાપી રહ્યો છું. જ્યારે રાજ્ય મારી અંદર આવ્યું છે, મારી શાંતિ કોઈ છીનવી લેના નથી. જગતના કોઈ બાના મારી અંદર એ શાંતિને ખૂંચવી લેવાના નથી. જો દેવનું રાજ્ય ખરેખર શુદ્ધ અંતઃકરણથી આપણી અંદર પ્રવેશ કર્યું છે, આપણી શાંતિ કોઈ છીનવી લેશે નહીં. અને પછી એક બાબત લખવામાં આવી છે આપણે વિશ્વાસીઓ માટે, કેમ કે જે આપણે માંગીએ છીએ તે આપણને મળતું નથી. કેટલી વાર આપણે નિર્ગત થઈ ગઈ છે. એક દ્રષ્ટાંત લખવામાં આવી છે. પ્રભુએ કોઢિયાઓને સાજા કર્યા અને લખવામાં આવ્યું છે તેઓ રસ્તે ચાલતા ચાલતા સાજા થયા. બરાબર, કેટલીક વખત પ્રભુ આપણી સાથે એમ પણ વર્તે છે. આપણા વિશ્વાસી જીવનની રોજ ને રોજ ને રોજ ને રોજ આપણે ચાલ્યા કરીએ છીએ, ત્યારે તે ચાલની અંદર પ્રભુ આપણને સાજો કરતો જાય છે. દેવનું રાજ્ય પણ આપણી અંદર લાવે છે પ્રભુ, અને દેવના રાજ્યની સાબિતી પણ આપતો રહે છે. હા, તે માંદામાંથી આપણને સાજા પણ કરે છે, આપણી સમસ્યામાંથી આપણને છોડાવે છે. તે સાબિતીઓ છે, તે સાબિતી આપતો રહે છે. પણ મુખ્ય બાબત શાંતિને માટે આજે દેવનું વચન આપણને એટલું જ કહે છે, દેવનું રાજ્ય અને સાબિતી બંને અલગ બાબત છે, ટોટલ અલગ બાબત છે. જ્યાં સુધી પવિત્ર આત્મા એ પ્રકટીકરણ આપણા હૃદયની અંદર નહીં ભરપૂરીપણે નાખે, જ્યાં સુધી પવિત્ર આત્મા આપણને દ્રઢતાથી એ બે બાબતો નહીં સમજાવે, ત્યાં સુધી ખ્રિસ્તની શાંતિનું રાજ્ય જે આપવા માટે આ પૃથ્વી પર આવ્યો તે આપણામાં દેખાશે નહીં. કારણ કે પ્રભુ કહે છે દેવના રાજ્યની સાબિતી આ પ્રમાણે છે. અને આપણે દરેક વિશ્વાસ કરનારાઓને ખબર છે કે જ્યારે આપણે વિશ્વાસ કર્યો, આપણે વિશ્વાસની શરૂઆત કરી, તે દિવસથી આજે આપણને પ્રભુએ રસ્તામાં ઘણી મદદ કરી છે, ઘણી સાબિતી આપી છે. પણ પવિત્ર આત્મા આજે આપણને એમ પૂછી રહ્યો છે, દેવનું રાજ્ય ખરેખર તમારામાં છે કે નહીં? કે ઘડીને ઘડી તમારી શાંતિ ડિસ્ટર્બ થાય છે, ઘડી અને ઘડી તમારો આનંદ ડિસ્ટર્બ થાય છે, ઘડી અને ઘડી તમે પોતાને અપરાધી ઠરાવો છો, વગેરે વગેરે વગેરે. જે કંઈ નિર્બળતા આપણી અંદર હોય એ બધી જ બાબતો, આપણે મનુષ્ય છે, આપણે સારી રીતે જાણીએ છીએ આપણે કોણ છીએ. અને પવિત્ર આત્મા અને ખ્રિસ્ત હંમેશા કોઈ પરીક્ષા કરવાનું કહેતું નથી. દેવનું વચન પોતાની પરીક્ષા કરવાનું કહે છે, પોતાનું પરીક્ષા. મારું મન વાદ વિવાદ દેવ બાપ સાથે કરવું છે,
મારું નિર્બળતા મારે દેવ બાપની સાથે કહેવું જોઈએ. મારું મન, મારા મનના વિચારો, હું ક્યાં ગાડી ઊભો છું, ક્યાં ગાડી હું શું કરું છું, એ બધું તમારું પોતાનું અને દેવ સાથેનો સંબંધની વાત છે. અને જ્યારે એ બંને બાબતો આપણે આર્ગ્યુમેન્ટ કરીએ છીએ, જ્યારે એ બંને બાબતોને આપણે પારખીએ છીએ કે હું મારા પ્રભુની આગળ કોણ છું, ખ્રિસ્તનું ન્યાયપણું શું મારી અંદર છે કે નહીં, એ બધી બાબતો જ્યારે હું જોઉં છું, ત્યારે પોતાની પરીક્ષા કરવાથી ખ્રિસ્તની શાંતિ આપણામાં દ્રઢપણે આવે છે. પ્રભુ આવનાર દિવસોમાં આપણા પર એટલી બધી કૃપા કરે કે દેવના રાજ્યની સાબિતીથી આપણે જીવીએ નહીં, પરંતુ દેવનું રાજ્ય ભરપૂરીપણે આપણી જિંદગીના છેલ્લા દિવસ પ્રત્યે ભલે ગમે તે કોઈ પણ કે, પણ દેવનું રાજ્ય આપણી પોતાના મનની ખાતરીથી આપણી અંદર રહે. તેથી કરીને યશાયાની અંદર લખવામાં આવ્યું છે, દ્રઢ મન વાળાઓને તું શાંત જ રાખીશ. શા માટે? તેઓનું મન દ્રઢ છે, તેઓ યહોવા પર ભરોસો રાખ્યો છે, તેઓ ખડકના જેવા છે, તેઓ ખસી જનાર નથી. હંમેશા તેઓનું દ્રઢ મન કહે છે કે ના, મારો પ્રભુ તું જીવતો છે, મેં મારો અપરાધ, મારી કોઈ નિર્બળતા મને તારી વચવા લાવે છે, એ તારા લોહી કરતા, તારી માફી કરતા મોટું નથી, મારા અપરાધો તારી આગળ મોટા નથી. એટલા જ માટે પ્રભુનું વચન કહે છે કે પાપ એક જ છે. પાપ એ છે કે ખ્રિસ્તને મોકલવામાં આવ્યો છે તમારી અંદર. યોહાનની અંદર પ્રભુ ખૂબ અદ્ભુત બાબતો કહી રહ્યો છે. પાપ એક જ છે. પાપ એ છે જે કોઈ ખ્રિસ્તને મોકલવામાં આવે છે, ખ્રિસ્તને સ્વીકારતો નથી, તેના માટે જગત અપરાધી ઠરી ચૂક્યું છે. તેનો ન્યાય કરવામાં આવે છે. કેમ કે એનો ન્યાય એટલા માટે કરવામાં આવે છે ખ્રિસ્ત ઉપર, એટલે કે બોલાયેલા વચન ઉપર ખ્રિસ્તને જ મોકલવામાં આવ્યો. ખ્રિસ્ત એટલે દેવ આપણી સાથે છે, દેવ આપણામાં હતો. દેવ હમણાં જે વચનથી છે, કેમ કે આદિ શબ્દ હતો, શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો, અને જે શબ્દ વચનની અંદર લખવામાં આવ્યા તેમાં જીવન અને આત્મા છે. અને પ્રભુ આપણને એ જ પ્રમાણે કહે છે, જ્યારે તેની અંદર જીવન અને આત્મા છે, એ તમને કહે છે તમે જે નથી માનતા તે જ છે પાપ, કે તમે ખ્રિસ્તનું વચન સ્વીકાર્યું નહીં. એનો મતલબ એવો નથી. પ્રભુ કહે છે કે હું જગતમાં આવ્યો અને જે મને સ્વીકાર નથી કરતો તેનું પાપ કાયમ રહે છે. એનો કહેવાનો મતલબ આપણા વિશ્વાસીઓ માટે પણ એવું છે. ભલે આપણે પોતાની વિશ્વાસો કેવડાવતા હોઈએ, પરંતુ દેવનું વચન જે દિવસે, જે ક્ષણે આપણે માનતા નથી, તે વખતે તે ક્ષણમાં આપણે પાપ કરીએ છીએ. કેમ કે પ્રભુએ કીધું પાપ એક જ છે વચનની અંદર. જે કોઈ ઈસુનો સ્વીકાર, ખ્રિસ્તનો સ્વીકાર, તેના વચનનો સ્વીકાર નથી કરતો, તે જ ફક્ત પાપ છે. અને તે પાપ છેલ્લા દિવસે આપણને દોષિત ઠરાવશે. પ્રભુની સ્તુતિ થાવ. જ્યારે દેવનો આત્મા ત્યાં સુધી આપણી જોડે વાત કરતો રહ્યો, આજે પ્રભુ આપણને એક જ બાબત કહે છે, વિશ્વાસીઓ તરીકે શું આપણે સાબિતીમાં જીવીશું કે દેવનું રાજ્યની પાછળ આપણે મંડ્યા રહીશું. શાંતિ એવો શબ્દ છે વચનની અંદર, શાંતિની પાછળ મંડ્યા રહો એવું લખવામાં આવે છે. શાંતિ આપણને એક બે મિનિટ માટે નથી મળતી. શાંતિ એવો શબ્દ છે, તમે તેની પાછળ મંડ્યા રહો. અને એ શાંતિ એ ન્યાયપણું છે. તેથી હેબ્રીઓના પત્રમાં પાઉલ સ્પષ્ટ કહે છે, તમે ન્યાયપણા સંબંધી બિન અનુભવી હોવાને કારણે, એટલે બની શકે કે આપણે ખ્રિસ્તના ન્યાયપણા માટે બિન અનુભવી હોઈ શકે. બની શકે રોમિયોના પત્ર 10મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે, તેઓને દેવ પ્રત્યે આસ્થા છે ખરી, પણ જ્ઞાન વગરની છે. કહેવાનો મતલબ આપણને દેવ પ્રત્યે ખૂબ જ આસ્થા હોય, પણ તેની અંદર જ્ઞાન એ ન્યાયપણું છે. શું આપણે એ આસ્થા, એ પ્રભુ પરનો પ્રેમ, પ્રભુ પરની તરસ, એ બધી બાબતો ખરેખર એની અંદર આપણને જ્ઞાન છે કે નહીં? કેમ કે પ્રભુનું વચન કહે છે, જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે તેઓ ધરાશે અને તૃપ્ત થશે. લખવામાં આવ્યું છે તે પ્રમાણે તેનું રાજ્ય અને તેનું ન્યાયપણું પ્રથમ શોધો, એટલે સગળા વાના તમને
તમને આપવામાં આવશે. અને આ ન્યાયપણાની વાતો છે. ન્યાયપણુની શાંતિ બંને એકબીજાને ચુંબન કરે છે. તમે એને કદી સેપરેટ કરી શકતા નથી. જ્યારે તમારી શાંતિ ખલેલ પહોંચે છે, પ્રભુની પાસે પ્રભુ મેં ગયા ન્યાયપણામાં હું ચાલ્યો નથી, મને તારા ન્યાયપણાની જરૂર છે. પ્રભુ આપણા અપરાધો સામે નહીં છૂએ, કેમ કે આપણા અપરાધો તેના મૂલ્યવાન મહાન રક્તમાં માફ કરવામાં આવે છે. તે આપણા માટે એટલું જ જાય છે, આપણા અપરાધો માટે, કે આપણે પસ્તાવો કરીએ અને પ્રભુની પાછળ ચાલે. તો ખ્રિસ્તની શાંતિ જે સર્વ સમસ્યાની બહાર છે, ખ્રિસ્તની શાંતિ જે દેવના રાજ્યનો એક મહિમા છે, એ દેવનું રાજ્ય આપણી અંદર આવે. એ સારું કે તે દિવસે દૂતોએ કહેલી વધામણી આપણા જીવનોની અંદર આપણે મેળવીએ, એ વધામણીનો આપણે સ્વીકાર કરીએ. અને જ્યારે વધામણીનો સ્વીકાર કરીએ, તેમના આનંદનો પાર રહ્યો નહીં. આ દિવસ સુધી આપણે એ દિવસને ઉજવીએ છીએ. પ્રભુની સ્તુતિ થાઓ. પ્રભુ આ દિવસોમાં રોજ આપણને જણાવે, જ્યાં સુધી આપણે ક્રિસમસ વગેરે વિચાર કરી રહ્યા છે, જોઈ રહ્યા છે, આનંદ કરી રહ્યા છે, આ વિના આપણા મગજમાં રહે, મારો પ્રભુ શાંતિનું રાજ્ય સ્થાપવાને માટે આવ્યો. એટલો હતો, એની પાસે સૈન્ય નહોતું, પણ એ સ્વર્ગનું રાજ્ય આપણામાં આવે માટે આવે. પ્રભુ તમને ખૂબ આશીષ આપે. આમેન. પ્રાર્થના કરીશું. ઓ મારા આકાશના બાપ, તારા પવિત્ર હાથમાં અત્યાર તારા લોકો સાથે વાત કરી છે, ને હવે અમે તારી પાસે કૃપાની દયા માંગીએ છીએ. પવિત્ર આત્મા દ્વારા દેવના પરાક્રમી વચનો દરેકના હૃદયની પર સીલ કરવામાં આવે, જે કદી પણ તોડવામાં ના આવે. આવનારા દિવસોમાં તારા લોકોને શાંતિનો આશીર્વાદ મળે. આવનારા દિવસોમાં તારા લોકોને આનંદનો આશીર્વાદ મળે. જેથી જે વધામણી દૂતો દ્વારા મોકલવામાં આવી, એ વધામણીનો મેં સ્વીકાર કરતા તારામાં આનંદ કરી શકે. આવનારા દિવસોમાં પ્રભુ તારી સ્તુતિ થાઓ, તારા લોકોને આશીર્વાદ આપ. પ્રભુ ઈસુના નામમાં આમેન.